અમદાવાદમાં ઘર લેવા માંગતા લોકો માટે મોટા સમાચાર। ક્રેડાઈ દ્વારા ઘરને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે 1 જુલાઈથી મકાનના ભાવમાં 10%નો ભાવ વધારો થશે। નવા ચાલુ થયેલા પ્રોજેક્ટમાં 10% ભાવ વધારો અને જે જૂના પૂર્ણ થતા પ્રોજેક્ટ છે તેમાં 5% જેટલો ભાવ વધારો કરવામાં આવશે। 1 જુલાઈથી આ નિર્ણય અમલમાં આવશે। ક્રેડાઈની બેઠક જે મળી તે બેઠકમાં 400 બિલ્ડર ઉપસ્થિત રહ્યા હતા। રો મટીરિયલના ભાવમાં 20 થી 60%નો વધારો થઈ ગયો છે। 30 જૂન સુધી કોઈ ભાવ વધારો નહીં કરવામાં આવે। સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે, જો કે તેનો તાત્કાલિક કોઈ નિર્ણય નહીં આવે તેવું ક્રેડાઈનું કહેવું છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે કન્સ્ટ્રક્શન મટીરિયલમાં જે ભાવ વધારો થયો તેને લઈને આજે અમદાવાદ ક્રેડાઈ અમદાવાદ ગાહેડના 400 જેટલા ડેવલપર્સની એક મિટિંગ યોજાઈ અને તેમાં 10% જેટલો ભાવ વધારો નક્કી કરવામાં આવ્યો છે। મારી સાથે ક્રેડાઈ અમદાવાદ ગાહેડના સેક્રેટરી અંકુરભાઈ છે। અંકુરભાઈ, 10% જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો, શું મુખ્ય કારણ? છેલ્લા 28 ફેબ્રુઆરીથી જે યુદ્ધની પરિસ્થિતિ ચાલુ થઈ છે એ પછી કન્ટિન્યુઅસ ડેવલપરોને એવા ફોન આવતા હતા કે કોઈ પણ મટીરિયલ અવેલેબલ નથી, મટીરિયલની પ્રાઇસમાં બહુ એસ્કેલેશન થાય છે અને એ પ્રાઇસ એસ્કેલેશનને કારણે કામ કરવું બી મુશ્કેલ થાય છે, પ્લસ લેબરની બી શોર્ટેજ છે। હવે આ રજૂઆતો આવી હતી, આપણે સમજો 28 ફેબ્રુઆરીએ ચાલુ થયું એટલે 15મી માર્ચ આજુબાજુથી બધું ચાલુ થયું। ત્યાર પછી અમે 15 એપ્રિલે એક મિટિંગ યોજી એ લોકો સાથે, એમના પ્રશ્નો સમજ્યા, બધાના પ્રશ્નો ખૂબ જ જેન્યુન લાગ્યા। 1 મહિનો અમે એનાલિસિસ કર્યું કે હજી તમે જોઈ લો શું કરવું છે શું નહીં। 15 મેના રોજ અમે એક ન્યૂઝમાં એક આર્ટિકલ આપ્યો હતો કે જેનાથી અમે એવું નક્કી કર્યું કે ભાઈ જે બી પરિસ્થિતિ હોય, બધા વ્યક્તિઓનો મટીરિયલ પરચેઝ મોંઘી થતી હોય, પણ રિયલ એસ્ટેટ એવો બિઝનેસ કે જેમાં મકાન લેવામાં આમ આજે નિર્ણય કરે ને કાલે લઈ લે એવું થતું નથી, એટલે કે શું વિન્ડો આપવી છે। તો અમે એવું નક્કી કર્યું જેને બી ઇન્ટરેસ્ટ છે એના માટે એક જાહેરાત કરીએ છીએ। અમદાવાદના 60 જેટલા નામાંકિત ડેવલપરો એ દિવસે પ્રેસમાં હતું, ટોટલ 150 લોકોના ફોન આવ્યા હતા, પણ એટલા બધા પ્રેસમાં આપવા શક્ય નહોતા। આજે લગભગ 400થી વધારે ડેવલપરો અહીંયા હાજર હતા। એ 400 વધારે ડેવલપરોમાં 15 મે જે જાહેરાત કરી કે 30 જૂન સુધી ભાવ વધારો નહીં કરીએ, એટલે આજનો તાત્પર્ય એ હતો કે હજી 15 દિવસ બાકી છે કે હવે આગળ ભાવ વધારો નહીં કરીએ તો ચાલશે। બધાનું સર્વાનુમતે એક જ નિર્ણય હતો કે લેન્ડ અને પ્રોફિટ અમારો ઘસાઈ ગયો છે। ઘણા ડેવલપરોનું તો એવું આવ્યું કે કદાચ નુકસાન બી થાય એવું લાગી રહ્યું છે આ પરિસ્થિતિમાં। તો શું કરવું? નવા લોન્ચીસ ઘટી ગયા છે, કારણ કે એને ખબર જ નથી પડતી કે કન્સ્ટ્રક્શન આજે ચાલુ કરશે તો પતશે કયા રેટમાં। પછી સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે દરેક ડેવલપર મિનિમમ 5%નો જ વધારો કરે, કારણ કે એક સાથે બધો જ લોડ ગ્રાહકોને આપવો તાત્કાલિક શક્ય નથી, એટલે મિનિમમ 5% અને મેક્સિમમ કોઈ ડેવલપરનો સ્ટેજ એવો હોય કે એને કંઈક વધારે તકલીફ આવી હોય તો એ 10% સુધીનો ભાવ વધારો કરે, એવો આ એક સર્વાનુમતે અમે આજે નિર્ણય લીધો છે। તમે નિર્ણય લીધો છે એનું કારણ તો જણાવ્યું, પરંતુ આને લઈને સરકારમાં કોઈ રજૂઆત, સરકાર તરફથી કોઈ જવાબ? સરકાર મટીરિયલના પ્રાઇસને કંટ્રોલ નથી કરી શકતી। આ પરિસ્થિતિ એવી છે કે અમે સરકાર જોડે બીજી માગણીઓ કરી શકીએ કે સ્ટેમ્પ ડ્યુટીમાં કદાચ રાહત આપો, કોઈ બીજી વસ્તુ કરો, પણ એનાથી મટીરિયલ સસ્તું મળવાનું શક્ય નથી। આ મટીરિયલ સસ્તું નથી મળતું, એમાં ભારત દેશનો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, યુદ્ધ ક્યાંક બીજે થાય છે, સપ્લાય ચેન આખું ડિસરપ્શન છે ને આપણે ત્યાં મટીરિયલ અવેલેબિલિટીના એકદમ પ્રોબ્લેમ થઈ ગયા છે। તો એને કઈ રીતે કંટ્રોલ કરવો? તો અમને જે કોસ્ટ વધે છે અમે એટલો જ વધારો કરીશું, અથવા એમાં બી કદાચ થોડું હજી બી સહન કરીએ છીએ એવું લાગી રહ્યું છે। કોસ્ટ વધારાના લીધે ડિમાન્ડ અને સપ્લાય ઉપર કેટલી અસર પડશે? ગ્રાહકોને મોંઘું પડશે? અગેન હું એ જ કહું છું કે જેને ઘર લેવું છે એ ઘર લેવાનું છે। સારી ક્વોલિટીનું ઘર બનાવવા માટે જે મટીરિયલ વાપરવું પડે એ વાપરવું જ પડશે। હું એવું નહીં કરી શકું કે કોસ્ટ વધી ગઈ છે તો હું સિમેન્ટ કોઈ સી ગ્રેડની વાપરવાની ચાલુ કરું, બ્લોક કોઈ સી ગ્રેડના વાપરું। ત્યારથી આપણે ભાવ વધારો અમલી કર્યો? 1 જુલાઈથી અમે આ ભાવ વધારો અમલી કરીએ છીએ, જેમાં મિનિમમ 5% અને મેક્સિમમ 10%નો ભાવ વધારો કરીએ છીએ। ક્રેડાઈ અમદાવાદ ગાહેડના સેક્રેટરી હતા અને લગભગ 10% જેટલો ભાવ વધારો જે છે કન્સ્ટ્રક્શનમાં કરવામાં આવ્યો છે। આજે તમામ ડેવલપરોએ સર્વાનુમતે આ નિર્ણય પણ લીધો છે। કેમેરા પર્સન ગુજરાત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમે સૌ ભેગા થઈને જે 400+ ડેવલપર હાજર હતા, અમે સૌએ ભેગા મળીને એમ કહ્યું કે ભાઈ 1 જુલાઈથી મિનિમમ 5%નો વધારો ડેવલપર લાવશે પોતાના પ્રોજેક્ટ। જેમ અંકુરભાઈએ કહ્યું એ પ્રમાણે જો ફાઉન્ડેશનથી પ્રોજેક્ટ હોય, જે મિડ પ્રોજેક્ટ હોય, જે ફિનિશિંગ લેવલ પર છે એ પ્રમાણે ડેવલપર પોતે નક્કી કરશે, પણ મિનિમમ 5%નો ભાવ વધારો ઇનએવિટેબલ છે, એના વગર અમારી ઇન્ડસ્ટ્રી સસ્ટેન થાય એવી નથી। એટલે 1 જુલાઈથી આજના જે 400 ડેવલપરો છે એ પોતાના દરેક પ્રોજેક્ટમાં મિનિમમ 5%નો ભાવ વધારો કરશે।